હદ આવે ગોંડલની ત્યાં ગુજરાત સરકારનો કાયદો પણ લાગુ નથી પડતો. ગોંડલ પૂરતો 2 જૂથનો કાયદો લાગુ પડે છે, કાં ગોંડલ જૂથ અથવા રીબડા જૂથ. પણ ગોંડલમાં ક્યાંક ને ક્યાંક એવો માહોલ રહેલો છે કે જે ક્રાઇમ અને જેની ધાક એ જીતે, જે લાકડી ચલાવે એની પ્રજા. પણ ગોંડલમાં આ 3માંથી કોઈ પણ વિરુદ્ધ તમે જાઓ ને એટલે 110% 1 મહિનાની અંદર તમારી ઉપર એફઆઈઆર ફાટે, એ ફાઇનલ વાત છે. જેટલા પણ 2 નંબરના ધંધા થાય છે તે તમામમાં ક્યાંક ને ક્યાંક હિસ્સો અને જે માણસો સંભાળે છે એની ઉપર 2 વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક હાથ રહેલો જ હોય છે, કાં રીબડા જૂથ હોય છે કાં ગોંડલ જૂથ હોય છે. અને આ જે બધી વસ્તુ બને છે સુરતનું છે કે એમાં મને ક્યાંક ને ક્યાંક પોતે ભાજપ જ આમાં એજન્ટ બનતું હોય કે બંને ગ્રુપ જે છે રીબડા જૂથ અને ગોંડલ જૂથ એને પૂરું કરીને કોઈ એક નવો જ ઉમેદવાર ગોંડલ તાલુકા સિવાયનો પાટીદાર ચહેરો આપે એવું પણ મને જણાઈ આવે છે. અત્યારે આપમાંથી જે નિમિષાબેન પટેલ છે એ પટેલ જ છે, પોતે પાટીદારની જ દીકરી છે નિમિષા કુંડ. પણ તેનું કેવું થાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવે છે અને કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જોડાય અને ચૂંટણી પત્યા પછી તે નીકળી જાય છે. વળી પાછે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપમાંથી ટિકિટ એને મળે છે. ભાજપમાં જવાથી પોતે ક્લીન અપ થઈ જાય છે. ત્યાં પછી કોઈ પણ આરોપી હોય કે એનો છોકરો આરોપી હોય કે કોઈ ભાઈ હોય કે કોઈને ત્યાં રેડ પડી હોય, પણ જો તમે ભાજપ સાથે જોડાયેલા છો તો તમે ક્યાંક ને ક્યાંક ક્લીન અપ થઈ જાઓ. કે હાઈકોર્ટ સુધી કદાચ તમે જાઓ અને ત્યાંથી ડાયરેક્શન આપવામાં આવે પીઆઈને, તો તે પણ મેં જોયેલું છે મારી નજર સમક્ષ કે એમાં પણ સી સમરી ભરીને પૂરું કરી દેવામાં આવે છે. ગોંડલમાં કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી જીતવી હોય તો એને જે બૂથ આવેલા છે ને એ સાચવવાની જેની તાકાત એ એમએલએ. ગોંડલના રાજકીય વિવાદમાં હવે એન્ટ્રી થઈ છે નિખિલ ડોંગા. નિખિલ ડોંગા ગુચ્ચીટોકના આરોપી છે અને ગુચ્ચીટોકના આરોપી કહી રહ્યા છે ભાજપમાંથી તેઓ ચૂંટણી લડશે જો સમાજ તેનો સાથ આપશે. આપણે સ્થાનિક સ્થિતિ શું છે એ વાત કરવા માટે આપણી સાથે બોલાવ્યા છે સ્વમાની સ્વયંસેવક ધ્રુવ કાછડિયા કે જેઓ ગોંડલથી પ્રતિનિધિત્વ પણ સ્વમાનનું કરવા જઈ રહ્યા છે. શું છે ગોંડલની રાજકીય સ્થિતિ, શું છે નિખિલ ડોંગા, જયરાજસિંહ, અનિરુદ્ધસિંહની આંતરિક વોર અને હવે એ વોરને રાજકીય વોર બનાવવામાં આવી રહી છે. શા માટે જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા ગોંડલ તરફ નજર માંડીને બેઠા છે અને હવે ઘટતું હતું તો યુવરાજસિંહ પણ કહી રહ્યા છે હું પણ ગોંડલથી લડીશ. ડઝન બંધ ટિકિટોની જરૂર પડશે વર્ષ 2027માં ગોંડલમાં તેવું લાગે છે. વિગતે વાત કરીએ અમારા સ્વમાનના પ્રતિનિધિ ધ્રુવ કાછડિયા સાથે કે શું ચાલી રહ્યું છે આ બધું. નમસ્કાર. ધ્રુવભાઈ, પહેલાં તમારે સમજવું છે કે ગોંડલના રાજકારણની અંદર અઢળક પૈસો જોઈએ એ પ્રકારની સ્થિતિ છે, કારણ કે કેવા કેવા રાજનેતાઓ, કોઈ પાસે 2 કરોડ 5 કરોડની ગાડીઓ, તો પાછા જેમ પેલું કહેવાતું ઘોડાના તબેલા હોય એમ વાહનોના તબેલાના અને બધું બનાવે છે. તો આ બધી રાજકીય નેતાઓની એસેટ્સ ક્યાંથી આવે છે, ઇકોનોમી શું છે? ગોંડલમાં 2 જૂથ કાર્યરત છે, એક છે રીબડા જૂથ અને બીજું છે ગોંડલ જૂથ. બંને જૂથોનું ક્યાંક ને ક્યાંક 2 નંબરના જે ધંધાઓ હોય ને તેની સાથે એના માણસો રોકાયેલા હોય છે અલગ અલગ, જેથી તેની એની આવક પેદા કરે છે. દાખલા તરીકે કોઈ અલગ અલગ વિસ્તારમાં હોય તો એમાંથી પણ જે આવક થાય એમાં એનો ભાગ હોય છે ક્યાંક ને ક્યાંક. પછી કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હોય ત્યાં પણ ઘણી વખત જાણવા મળેલું છે કે એમાં પણ ભાગ હોય છે. ત્યારબાદ એવા જેટલા પણ 2 નંબરના ધંધા થાય છે તે તમામમાં ક્યાંક ને ક્યાંક હિસ્સો અને જે માણસો સંભાળે છે એની ઉપર 2 વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક હાથ રહેલો જ હોય છે, કાં રીબડા જૂથ હોય છે કાં ગોંડલ જૂથ હોય છે. કારણ કે એને સાચવવા માટે આ બંને જૂથ ખૂબ જ મહત્ત્વના હોય છે અને તેના જ માણસો દ્વારા તમામ 2 નંબરના કામ કરવામાં આવે છે. જી, પણ આ ગોંડલ જૂથ ને રીબડા જૂથની તમે વાત કરી, ગોંડલમાં તો ટેન્ડર ભરવા સરકારી કામમાં એ પણ જાણે ગુનો હોય ને અપહરણ થઈ જાય એવી ઘટના પણ આપણે જોઈ ચૂક્યા છીએ. કારણ કે સમાચાર આવ્યા હતા કઈ પ્રકારે એક કોન્ટ્રાક્ટર હતો જેને ફરિયાદ આપી, કાર્યવાહી કોઈ દિવસ નથી થતી. બધી જ વખતે આક્ષેપ લાગે છે કે પોલીસ કાર્યવાહી નબળી, એવું કેમ? 100% સાચી વાત છે કે જે નગરપાલિકાનું કચરાનું ટેન્ડર ભરવા આવેલા હતા તેમને ક્યાંક ને ક્યાંક ટેન્ડર ન આપવા માટે અથવા પોતાના મળતિયાઓને ટેન્ડર આપવા માટે એને કિડનેપિંગ કરી કોઈ ચોક્કસ જગ્યાએ ત્યાં બધું લખાણ કરાવીને અને તમારા જે ટેન્ડર હોય એ પણ મને તો એવું જાણવા મળેલ છે કે ટેન્ડરો પણ આગલી સાંજે ખુલી જાય પછી એમાં જે કંઈ ભાવ ડિફરન્સ હોય એ થાય અને પછી પોતાના જે અંગત મળતિયાઓ હોય તેને ટેન્ડર આપવામાં આવે છે.
પણ આ કાર્યવાહી કેમ નથી થતી? આ વખતે તો એમાં તમે જે કીધું ટેન્ડર પ્રક્રિયા વખતે તો પેલો માણસ ફરિયાદ કરવા ગયો, દોડીને થાક્યો, તો આમાં કોઈ કાર્યવાહી નક્કર થતી હોય એવા આક્ષેપો લાગે છે કે પોલીસ કાર્યવાહી નથી કરતી. પોલીસ નાગરિકો આવી જ વાત કરે છે, કેમ? એનું કારણ ક્યાંક ને ક્યાંક સત્તામાં રહેલા જે નેતાઓ છે કે જે ગુજરાત સરકારમાંથી પણ એનું ઘણી વખત એવું જાણવા મળે છે કે ત્યાં હદ આવે ગોંડલની, ત્યાં ગુજરાત સરકારનો કાયદો પણ લાગુ નથી પડતો. ગોંડલ પૂરતો 2 જૂથનો કાયદો લાગુ પડે છે, કાં ગોંડલ જૂથ અથવા રીબડા જૂથ, એના જ પોલીસ અધિકારીઓ માનીતા ત્યાં મુકાય છે. આ રીતે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. બીજું કે હાઈકોર્ટ સુધી કદાચ તમે જાઓ અને ત્યાંથી ડાયરેક્શન આપવામાં આવે પીઆઈને, તો તે પણ મેં જોયેલું છે મારી નજર સમક્ષ કે એમાં પણ સી સમરી ભરીને પૂરું કરી દેવામાં આવે છે. અચ્છા, મારે એક વાત જાણવી છે કે આ રીબડા જૂથમાં એટલે અનિરુદ્ધસિંહ જાડેજા, જેમને અત્યારે હની ટ્રેપ ને કોઈ વ્યક્તિને મરવા મજબૂર કરવો અને અમિત ખૂંટના મામલે એ રાજદીપ એમના પુત્ર બંને આરોપી છે. એ લોકોના મતલબ કે અનિરુદ્ધસિંહ જ્યારે જેલ મુક્ત થયા અને સજા માફી મેળવી લાવ્યા ત્યારે હાઈકોર્ટમાં પિટિશનો થઈ, ત્યારે એમના વિરુદ્ધમાં ફરિયાદો થઈ અને આ બધી ફરિયાદો પાછી વાઇન્ડ અપ થવા લાગી. તો આ સેટિંગ થતા હતા? શું પૈસા આપવામાં આવતા હતા કે શું હતું? ક્યાંક ને ક્યાંક એ જેલમાંથી જ્યારે બહાર નીકળવા ત્યારે બંને ગ્રુપ ભેગા જ હતા. ગોંડલ જૂથ અને રીબડા જૂથ બંને જૂથ ભેગા જ હતા. કારણ કે જ્યારે જયરાજસિંહને જરૂર હોય જે વિસ્તારમાં રીબડાવાળા પટ્ટામાં, ટૂંકમાં રીબડાનો પટ્ટો કહેવાય, જે રીબડાથી લઈને કોલીથળ બેઠક એટલે જિલ્લા પંચાયતની જે આખી બેઠક ને તાલુકા પંચાયત જે બેઠક આવે તેમાં એનો હોય છે. પછી ગોંડલમાં અને ગોંડલના આસપાસના ગામડાઓમાં ગોંડલ જૂથનું કાર્ય હોય છે. આથી બંને જૂથો ભેગા જ હતા, પણ કોઈ કારણસર બંને જૂથો અલગ પડ્યા. એ કારણ જાણી ન શકાય. પણ તમે જે વાત કરી કે જે પીએલ દાખલ થયેલી અને 3 કે 4 જણા હતા, તે ચોક્કસ 3 થી 4 જણા પોતે પીએલ છે એ વિડ્રો કરેલી છે. ત્યારબાદ હમણાં મને એવી પણ માહિતી મળેલી કે જે પોપટ લાખા સોરઠિયાના વંશજો છે એને પાછી ફરીથી પીએલ દાખલ કરેલ છે. ટૂંકમાં હાઈકોર્ટમાં એમને અરજી કરેલી. હા જી, આવું બધું કરીને કોઈ પૈસા કમાઈ ગયું એવા સમાચાર મને છે, સાચા ખોટા? હા, કદાચ એ શક્ય છે એ વસ્તુ. અચ્છા, બીજું હું તમને એ સવાલ કરું કે આ 2 જૂથ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ હવે તો આમને સામને એકબીજાની સામે બોલે છે. ગઈ વિધાનસભાની ચૂંટણીથી બોલે છે આમ તો, અને હમણાં તાજેતરમાં અનિરુદ્ધસિંહ પાછું બોલ્યા. તો આ 2 જૂથ એકબીજાની સામે જે અથડાય છે એમાં વચ્ચે નામ આવ્યું હવે નિખિલ ડોંગાનું. હત્યા કેસના આરોપી છે, એના પર બીજા પણ ગુનાઓ છે. હમણાં એક માધ્યમને એમને ઇન્ટરવ્યૂ આપ્યું તો એમાં પણ એમને વાત કરી. એમાં એમણે અનિરુદ્ધસિંહની સાથે જેલમાં હોવાનો જુનાગઢ વર્ષ 2008માં એવો સ્વીકાર પણ કર્યો. તો અનિરુદ્ધસિંહ જયરાજસિંહ આ બેની લડાઈમાં નિખિલ ડોંગા વચ્ચે એન્ટ્રી કેવી રીતે કરે છે? તમને શું લાગે છે? ગોંડલની અંદર પાટીદાર સમાજ મોટા પ્રમાણમાં છે, મતદારો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ત્યારે કોઈ પણ આગેવાન હોય અને સમાજ લેવલે સરકાર કદાચ એને ટિકિટ આપતી હોય ભાજપમાંથી, તો ચોક્કસ જે ટિકિટ લડશે એ વાત સત્ય છે. નિખિલ ડોંગા છે તેને ત્યાં ભૂતકાળમાં પણ જે એક લૂંટ અને હત્યાનો કોશિશ હતી એમાં નિર્દોષ છૂટ્યા છે. ત્યારબાદ પીઠડિયા ટોલ નાકું પોતે સંભાળતા એવા મેસેજ હતા. ત્યારબાદ એ પીઠડિયા ટોલ નાકામાં જે કાઠી દરબાર છે એનું 3 ખૂણિયા પાસે મૃત્યુ થયેલું, એક સ્વિફ્ટ કારની અંદર બપોરે 3 સાડા 3 એની લાશ મળેલી, તેમાં પણ નિખિલ ડોંગાનું નામ ખુલેલું હતું. પરંતુ જે જેતપુર સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલી જતા ત્યાં પણ તે નિર્દોષ છૂટ્યા છે, એ ફાઇનલ છે. પણ એમ નહીં, ગોંડલનો તો હિંસક રાજકારણ છે. આ હિંસક રાજકારણમાં માનો કે જયરાજસિંહ તો હત્યાના દોષિત છે, અનિરુદ્ધસિંહ એ જૂથ પણ હત્યાના દોષિત છે. અહીંયા નિખિલ ડોંગાનું નામ આવે તો એનું નામ પણ ગુનાખોરીની દુનિયામાં છે. તો અને વળી પાછા બધા જ એમ કહે છે કે અમે ભાજપ સાથે છીએ. નિખિલ ડોંગાએ પણ કાલે એક માધ્યમને આપેલા ઇન્ટરવ્યૂમાં જે એમને લખ્યું છે માધ્યમે, કે એમને પણ કહ્યું કે હું ભાજપમાંથી લડીશ. તો શું ભાજપ આ બધા જ ન્યા છાવરે છે કે પછી આ બધા છે એટલે ભાજપમાં ફરજિયાત એમને રહેવું પડે છે કે ગુનેગારોનું જ રાજકારણ ગોંડલમાં ચાલશે? શું લાગે તમને? ગોંડલમાં કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી જીતવી હોય તો એને જે બૂથ આવેલા છે ને એ સાચવવાની જેની તાકાત એ એમએલએ. પછી દાખલા તરીકે 236 બૂથ છે તો ત્યાં પોતાને વોટ દેવા પણ માણસો નથી જઈ શકતા. અને ચૂંટણી વખતે જે 2022ની ચૂંટણી હતી ત્યારે પણ તમે 2 વિડીયો એક અલગ અલગ જાહેર જોવા મળેલા હતા કે જેમાં એક જૂથમાં એક કોલીથળ બેઠક છે ત્યાં બંને જૂથના એમાં ગણેશ જાડેજા અને શક્તિસિંહ જાડેજા
એ બંને વચ્ચે પણ માથાકૂટ જે બૂથ છે એની અંદર થયેલી. એટલે તમે ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું કહી શકશો કે બૂથ જે સાચવી શકે તે વિધાનસભા ચોક્કસપણે જીતી શકે છે. એ જ રીતે જે નિખિલ ડોંગા છે તેનું પણ એક મોટું કાર્યક્ષેત્ર છે. શરૂઆત એને ગોંડલથી કરેલી હતી, ત્યારબાદ એને જેલવાસ દરમિયાન પોતાના અલગ અલગ ગ્રુપના દ્વારા સારા પણ કાર્યો કરેલા છે. એવું કહેવામાં આવે છે તે ખાલી જેલમાં રહીને દાદાગીરી કરેલી છે. ના, હું એમ જ દાદાગીરી કરે એ સાથે હું સહમત છું, પરંતુ જે સારી સેવાકીય કાર્ય કરી એ કોઈ નોંધ લેતું નથી એક પણ અખબાર. તેને એટલે મારો સવાલ એવો પણ હોય છે જ્યારે આવી વાત કરીએ ત્યારે કે આપણે એક તરફ ગુનાખોરી ચાલુ રાખીએ અને બીજી તરફ આપણે એવું કહીએ ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને અમે ભોજન રાત્રે કરાવીએ છીએ, તો એનાથી કંઈ ભગવાન રામ નથી બની જવાતું ને? એ 100%ની સાચી વાત છે. પણ જ્યારે કોરોના કાળ દરમિયાન ઇમરજન્સી લાગુ પડેલ ત્યારે 3 ટાઈમ માણસોને જમવાનું, બ્લડ ડોનેશન કેમ્પ એ હતા. ત્યાં એવું તો ગામે ગામ ગુંડાઓએ શરૂ કર્યું હતું. હા, એ ગુંડાઓને વિધાનસભામાં બેસાડવા, લોકસભામાં, રાજ્યસભામાં. આમ પણ આપણી પાસે કઈ તૂટો છે ને, કેસના કેટલા બધા આરોપીઓ છે જે લોકો સદનોમાં બેઠા છે ને એના ડેટા છે. 3 જે અત્યારે તમે નામ લઈ રહ્યા છો, જયરાજસિંહ હોય, અનિરુદ્ધસિંહ હોય કે પછી નિખિલ ડોંગા હોય, એ 3 ક્રાઇમ કુંડળી જ છે 3ની. પણ ગોંડલમાં ક્યાંક ને ક્યાંક એવો માહોલ રહેલો છે કે જે ક્રાઇમ અને જેની ધાક એ જીતે, જે લાકડી ચલાવે એની પ્રજા એના જેવું છે. મતદારોને હંમેશા ડરાવીને, ધમકાવીને, કબજામાં રાખીને તમે કોઈ પણ સંજોગે એમને ડર આપીને મત મેળવો તો જ જીતી શકો, એવું? 100%. અને પાછું બધા જ ભાજપમાં જોડાય તો બધા ભાજપમાં જ. એનું કારણ જ એ છે ભાજપમાં જવાથી પોતે ક્લીન અપ થઈ જાય છે. ત્યાં પછી કોઈ પણ આરોપી હોય કે એનો છોકરો આરોપી હોય કે કોઈ ભાઈ હોય કે કોઈને રેડ પડી હોય, પણ જો તમે ભાજપ સાથે જોડાયેલા છો તો તમે ક્યાંક ને ક્યાંક ક્લીન અપ થઈ જાવ. 100%ની વાત છે. 100%ની વાત છે. મસ્ત ચકાચક સફેદ થઈને નીકળો બહાર. 100% કેસરી. 100%. એટલે આ જે ઘટનાક્રમ જે બની રહ્યા છે હાલમાં, એમાં હજુ આપણે વાત કરીએ કે હમણાં પેલા અલ્પેશ કથિરિયા સુરતથી અને બેન જિગીશા પટેલ બેન આ બધા ત્યાં આવ્યા, ગોંડલમાં આવ્યા, એમને નિવેદન આપ્યું. એમને તો જિગીશા પટેલે તો વિનુ સિંગાળા સુધીની વાતો સામે લાવી અને કીધું કે હું ત્યાં મૂર્તિ બેસાડીશ ગોંડલમાં વિનુ સિંગાળાની. અને એમને પણ પછી ગોંડલમાં આવી અને જે કઈ સ્થિતિ વણસી ને બધા કેસ કબાળા થયા એકબીજાની સામે. આ બધા ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો? આ એન્ટ્રી કેવી રીતે થઈ હશે, તમે શું માનો છો? મારું પોતાનું અંગત એવું માનવું છે કે ગોંડલમાં જે પાટીદારોનો સમૂહ છે તે ક્યાંક ને ક્યાંક બોલી નથી શકતો, ક્યાંક ને ક્યાંક ડર અનુભવે છે. એના માટે આ લોકો ક્યાંક ને ક્યાંક સમર્થનમાં આવેલા હોય, મેહુલ બોગરા હોય, જિગીશાબેન હોય કે અલ્પેશ કથિરિયા હોય. આ જે જોઈ રહ્યા છે એના માટે, જે સમાજ માટે જે છે એના માટે કદાચ 100% એ સાચી વાત છે કે કદાચ ગોંડલમાં આવે અને કોઈ માણસો કોઈના કહેવાથી કોઈને ડર દૂર થતો હોય તો એ વસ્તુ ખોટી નથી. ડર છે ને છે, એ 100%ની વાત છે. પણ ખાલી પાટીદારોને જ ગોંડલમાં ડર લાગે, બીજા બધા સમાજને જલસા એવું કંઈ? ના, એવું નથી. મોટો વર્ગ એક તરફ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં છે, જે ખેતીમાં છે, જે બિઝનેસ ધંધામાં છે, જે કન્સ્ટ્રક્શનમાં છે, મોટો જે વર્ગ છે એ જ ડર છે. એને હિસાબે જે નાના વર્ગના માણસો છે એ પણ ખુલીને બોલી નથી શકતા. એનું પોતાનું એવું કહેવાનું છે કે મોટા વર્ગનું નથી આવતું તો અમારા 10,000 20,000 મતવાળાનું કેમ આવશે? જ્યાં 1,20,000 પ્લસ મતદારો છે એનું કાંઈ ઉપજતું નથી તો અમારી તો શું ઉપજ? પણ આ તો એક સૂડ કાઢીને બીજા 2 સૂડ ઘાલવાની વાત થઈ ને. કારણ કે જો હવે તમે કહો બધાને ભાજપમાંથી જ લડવું છે પાછું, અને બધાની તમે જ કહો છો એમ ક્રાઇમ કુંડલીઓ છે, તો આ એક સૂડ કાઢીને બીજા 2 સૂડ ઘૂસે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય ને. કારણ કે એમાં કોઈ ચોખ્ખી છબીનો માણસ તો ગોંડલને મળે એવી સંભાવના, અને એવું નથી પાછું સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે, એટલે એવું પણ નથી હોતું કે ભાજપ લડાવે જીતી જાય. લોકશાહી છે, નાગરિકો મત આપશે. વર્ષોથી આ ગોંડલ સીટ છે તે ભાજપને આભારી છે કે ત્યાં કોઈ પણ ઉમેદવાર ઊભો રહે એટલે 100% જીતે. એનું પાછળનું કારણ જ એ છે કે ત્યાં જે તે સમયે કેશુબાપાએ જે 1999થી ચાલુ કરેલી જયરાજસિંહને ટિકિટ આપેલી, ત્યાર પછી ધીમે ધીમે આ બધા વર્ગ વિગ્રહ થતા ગયા અને જે માણસો હતા 2 નંબરવાળા એ પહેલાંના સમયમાં ત્યારે જયરાજસિંહ પ્રથમ વખત ચૂંટણી જીતીને આવ્યા ત્યારે જે અમુક વર્ગ હતા કે જેને હિસાબે ગોંડલની આમ પબ્લિક એટલે કહેવાય કે પાટીદારો ભયભીત હતા, એમાંથી 100% જયરાજસિંહ એને મુક્ત કરેલા. પરંતુ પછી થતું એવું ગયું કે જે 2 નંબરના જ વ્યક્તિ છે કે 30 વર્ષથી હું કોઈ પણ જગ્યાએ રાજ કરતો હોય દાખલા તરીકે, તો મારી સાથે સામાન્ય માણસ પણ હોય અને 2 નંબરના ધંધાવાળા પણ
મારી સાથે જોડાયેલા જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ બને છે અત્યારે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એક ચોક્કસ વ્યક્તિનું જ છેલ્લે જ ઘરે આવીને ઊભું રહે છે કે આ ઘરે જઈને તો આ એના માણસો, આ એના માણસો. એની પાછળનું કારણ પણ આ જ છે કે છેલ્લા 30 વર્ષથી તમે રાજ કરો છો તો તમારી પાછળ સામાન્ય છે વાત કે એ લોકો તમારી સાથે જોડાયેલા જોવાના છે. ટૂંકમાં ગોંડલમાં ગ્રુપિઝમ છે, કોઈ જયરાજસિંહના છે, કોઈ અનિરુદ્ધસિંહના છે, કોઈ નિખિલ ડોંગાના છે. ટૂંકમાં કોઈને કોઈ ક્રાઇમ કુંડળી સાથે ધરાવતી ગેંગ સાથે નાગરિકોએ, 2 નંબરના વેપારીઓએ અથવા તો ઉદ્યોગપતિઓએ જોડાયેલું રહેવું જ પડે, બાકી તો કંઈ ના થાય. એટલે પ્રોટેક્શન મનીનો કોઈ ધંધો એવું ચાલે ખરું કે એવું કંઈ નહીં પછી? કારણ કે આટલું બધું ગ્રુપિઝમ હોય તો પછી પ્રોટેક્શન મનીનો વેપાર જે મુંબઈમાં પહેલાં થતો એવો પણ થવો જોઈએ ને. આટલું બધું આતંકી વાતાવરણ ત્યાં બનાવી દીધું હોય ગુંડાઓએ મળીને. 3 જે અત્યારે વાત આપણે કરી રહ્યા છીએ કે અનિરુદ્ધસિંહ, જયરાજસિંહ અને નિખિલ ડોંગા એ ત્રણેયના પોતાના ગ્રુપ છે અને પોતપોતાની રીતે જ્યાં જ્યાં એના માણસો રોકેલા હોય અને વિસ્તાર પણ તમે માર્ક કરશો તો કે ભુણાવા ઇન્ડસ્ટ્રીઝ છે, જામવાડી ઇન્ડસ્ટ્રી છે, એ જ રીતે રીબડા ઇન્ડસ્ટ્રી. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કામમાં તમારે જે વિસ્તારમાં જવું હોય તો ક્યાંક ને ક્યાંક એ લોકોનો સપોર્ટ જરૂરી 100%ની વાત છે. તો સાપર ને પડવલામાં તારીફ આવે ખરી આ લોકોની? ના, ત્યાં પછી હદ બદલી જાય, ગોંડલ તાલુકાની હદ પૂરી થઈ જાય છે. એના હિસાબે ગોંડલ તાલુકામાં જ ખાલી આ પરિસ્થિતિ છે કે 2માંથી એક જૂથ સાથે તમારે ફરજિયાત રહેવું હોય. પછી કોઈ પણ વ્યક્તિ હોય, ધંધો કરતો હોય તો શું, કોઈ પત્રકાર હોય તો પણ શું. મારે તો પત્રકારોને પણ આ જ કહેવાનું છે કે તમારે જે છે એ છાપવાનું હોય. કોઈ એક વર્ગનું નહીં, કોઈ બીજા વર્ગનું નહીં, કે કોઈ ત્રીજા વર્ગનું નહીં. તમારે તટસ્થ રીતે કોઈ જે છે એ છાપવાની આપણી ફરજ છે. એટલે આમાં બને આપણે પણ કોઈ 3 ગ્રુપમાંથી એક ગ્રુપના મિત્રતા ધરાવતા હોય અથવા સંબંધ હોય, પારિવારિક સંબંધ હોય અથવા સામાજિક સંબંધ હોય, છતાં પણ આપણું જ્યારે પત્રકારત્વને આપણી કલમ ઉઠે ત્યારે આપણા માટે ગુંડો તો ગુંડો જ હોવો જોઈએ. મારા માટે તો 3 વ્યક્તિ છે, કારણ કે મારા પોતાના મમ્મી ભાજપમાંથી ચૂંટણી લડેલા છે. હું 2012થી અલગ અલગ સંસ્થાઓ અને જે મિત્રો છે એ કોંગ્રેસના પણ છે અને ભાજપના છે. પણ મારું પોતાનું અંગત એવું માનવું છે કે કોઈ પક્ષ નહીં, વિપક્ષ નહીં, આપણી કલમ હંમેશા સત્ય માટે ઉઠે. પણ ગોંડલમાં આ 3માંથી કોઈ પણ વિરુદ્ધ તમે જાઓ ને એટલે 110% 1 મહિનાની અંદર તમારી ઉપર FIR ફાટે, એ ફાઇનલ વાત છે. એટલે ટૂંકમાં પોલીસ મેનેજ એવું કહેવામાં 100%. તો પછી આમાં પત્રકારો સ્થાનિકો તો કંઈ ન કરી શકે, બહારના પત્રકારો કરે તો બહારના પત્રકારો માટે પણ કંઈક પ્રક્રિયા કરતા હશે? બહારના પત્રકારો, મારી એવી પર્સનલ અંગત મેં સાંભળેલું છે એક વ્યક્તિથી કે એને SP ને IG સુધીના અધિકારીઓને એમ કહેવડાવેલું છે કોઈ વ્યક્તિએ કે આને ખાલી બોલવાનું બંધ કરાવી દો અને એના માટે જે કંઈ રકમ ચૂકવવી પડે હું તૈયાર છું. પણ એ પત્રકારને પણ મારે સલામ કરવા પડે છે કે એને ઓફર ઠુકરાવેલી હતી. અચ્છા, બરાબર. પછી એક હજી એ સવાલ થાય કે હવે આ જે આવ્યા સુરતવાળી જે ટીમ આવી, અલ્પેશ ને જીગીશાબેનવાળી જે, તો આ ટીમમાંથી અલ્પેશ કથિરિયા ભાજપના છે, તો પાછું ત્યાં પણ ભાજપ છે. તો આમાં ટિકિટના ડખા થશે કે પછી બધા ક્યાંક ને ક્યાંક ક્લબ થશે કે પછી એક ગેંગ એક સાથે થોડી ગેંગો જોડાય અને એક સાથે જયરાજસિંહને પાડવા પ્રયત્ન કરશે રાજકીય રીતે, કે જયરાજસિંહ બધાને ભેગા લઈને અનિરુદ્ધસિંહને પાડવાનો પ્રયત્ન કરશે, કે વળી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ ભેગા થઈ આ બધાને પાડવાનો, આવું બધું કંઈ થશે એવું લાગે તમને? કારણ કે તેનું સ્થાનિક રાજકારણ તમે સારી રીતે સમજો. મારું પોતાનું અંગત એવું માનવું છે કે 2027ની ટિકિટ છે એ ભાજપ એક સ્વચ્છ ઉમેદવાર કે જે ગુંડાઓ નથી, કે જેની ઉપર કોઈ કેસ ન હોય એવા વ્યક્તિને ટિકિટ આપે. બીજું કે જે બીજી જગ્યાએ વસ્તી જે સમાજની વધારે હોય એ સમાજને ટિકિટ મળવી જોઈએ એવી પણ કદાચ ઉપર પક્ષ લેવલે કદાચ એવું ગણતરી હોય. અને આ જે બધી વસ્તુ બને છે સુરતનું છે કે એમાં મને ક્યાંક ને ક્યાંક પોતે ભાજપ જ આમાં એજન્ટ બનતું હોય કે બંને ગ્રુપ જે છે, રીબડા જૂથ અને ગોંડલ જૂથ, એને પૂરું કરીને કોઈ એક નવો જ ઉમેદવાર ગોંડલ તાલુકા સિવાયનો પાટીદાર ચહેરો આપે એવું પણ મને જણાઈ આવે છે અત્યારે. એટલે તમને એવું લાગે છે કે જયરાજસિંહનું પત્તું કપાય, એમના સપના છે કે 30 વર્ષ સુધી ગણેશને ધારાસભ્ય બનાવીને રાખશું. હજી અલ્પેશ ઢોલરિયા પણ પાટીદાર છે, ભાજપના પ્રમુખ છે રાજકોટ જિલ્લાના, એ પણ આવું કહે છે, તો સપના રોડાઈ જશે એવું માનો તમે? મારું પોતાનું અંગત એવું માનવું છે કે 100% આ જ વખતે પાટીદારનો ચહેરો આવશે, પ્લસ ગોંડલ તાલુકા સિવાયનો હશે, એ પણ મારું એક પોતાનું અંગત માનવું છે. કદાચ હોઈ શકે અને ના પણ હોઈ શકે, એ ભાજપની કારોબારી જે છે પેનલ હોય એ નક્કી કરશે. હા, એ તો પછી આપણા માનવા ન માનવા શું થાય. પણ એક બીજો સવાલ એ પણ થાય, તો ભાજપની સામે કે ભાજપને એવું કંઈ લખીને અમરપટ્ટો તો આપ્યો નથી કે તમારે આવવાનું, લડવાનું, જેને લડાવવાનું જીતી જવાનું.
તો એના માટે સામે કોંગ્રેસ હશે, આમ આદમી પાર્ટી હશે, અપક્ષ હશે. લોકશાહી દેશ છે, મતોનું રાજકારણ હોય છે, મત આપવાનો અધિકાર છે. તો બીજા પક્ષમાંથી પણ આ ઉમેદવારો કોઈ આવી શકે એવું બને ખરું, અથવા તો મજબૂત કોઈ એન્ટ્રી કરાવે? છેલ્લા 2 જે ચૂંટણી થઈ 17 ને 22 એમાં આપમાંથી જે નિમિષાબેન પટેલ છે એ પટેલ જ છે, પાટીદારની જ દીકરી છે નિમિષા કુંડ. પણ તેનું કેવું થાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવે છે અને કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જોડાય અને ચૂંટણી પત્યા પછી તે નીકળી જાય છે. વળી પાછળ જ્યારે ચૂંટણી આવે ત્યારે આપમાંથી ટિકિટ એને મળે છે. તે ડાયરેક્ટ દિલ્હીમાં જે તે વખતે આમ આદમી પાર્ટી હતી તે વખતેના તે વ્યક્તિ જોડાયેલા છે અને એનો વર્ક છે. પરંતુ ફક્ત ને ફક્ત 1 થી 1.5 મહિના પૂરતા સીમિત થઈ જાય છે. ખરેખર જો એ 5 વર્ષ મહેનત કરે તો 100% મારું એવું માનવું છે કે આપમાંથી 100% જીતી જાય. કોંગ્રેસની સ્થિતિ ક્યારેય પણ લેવા પટેલ અથવા કડવા પટેલ પાટીદારને ટિકિટ આપેલી જ નથી. એના હિસાબે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક નબળી પડે છે. અને મારું એવું માનવું છે કે એ નથી આપવાનું પાછળનું કારણ પણ ક્યાંક કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ જે 3 દિવસીય કોંગ્રેસની બેઠક થઈ હતી એમાં ચોક્કસ જાણવા મળેલું હતું કે ક્યાંક ને ક્યાંક આપણા જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જે નિર્ણયો નક્કી કરે છે એમાં પણ જે બીજા પક્ષ સાથે જોડાયેલો છે એમાં હું સહમત છું. એટલે કે ક્યાંક ને ક્યાંક પૈસા લઈને એ લોકો ઉમેદવાર નથી આપતા ગોંડલને. સામે કોણ રમશે એ નક્કી કરે છે આ લોકો, એવું કેવું? 100%. કોંગ્રેસમાંથી પણ એમ ઉમેદવાર નથી. હા, એવું કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયા લડ્યા, હા, એ પણ હાર્યા. અને બાદમાં યતીશ દેસાઈ ચૂંટણી લડ્યા. અને આ બંને વખતે આપણે જોયું કે એમને બધાને કારમો પરાજય જ મળ્યો છે. પણ જો કોંગ્રેસ પાટીદારને ચૂંટણી ટિકિટ આપે છે અથવા સ્વચ્છ ચહેરો લાવે છે તો તમે કીધું એમાં બૂથના મેનેજમેન્ટ કેમ કરશે અને ચૂંટણી જીતી શકે ખરા? બૂથનું મેનેજમેન્ટ જ મૂળ અગત્યનું છે ગોંડલ માટે. કારણ કે બૂથ કોઈ સાચવી જ નથી શકતું. મેં તો ગયા વખતે ખુદ મેં જોયેલું છે કે કોઈ ચોક્કસ ગામમાં તમે બૂથમાં 2 માણસો મૂકેલા હોય ને એ માણસને સવારે ખાલી ને બેસી જવાનું, વસ્તુ આપી દે, કેફી પ્રવાહી આપી દે, ટાઈમે જમવાનું આપી દે, 6 વાગે એટલે એને નીકળી જવાનું. ભલે કોઈ પણ પક્ષનો હોય પણ એ ચોક્કસ જ એક જે ધાક ધમકીને ડરનો માહોલ હોય ને એ મુજબ જ બૂથ સચવાય છે. જો એવી તાકાત કોંગ્રેસમાં, તો હું અત્યારે જાણું છું પોતે પર્સનલ કે એવી તાકાત અત્યારે કોંગ્રેસમાં નથી બૂથ સાચવી શકવાની. એને હિસાબે કદાચ એની સફળતા નથી મળતી. ચંદુભાઈ વખતે ચંદુભાઈનો બૂથ કોણ મેનેજ કરી ગયો આટલા બધા સરસ રીતે? પછી ગોરધનભાઈ તો કદ્દાવર નેતા કહેવાતા, એમની કેડર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ સાથે ગણાતી, તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને એમનું કેડરનું તો બધું ભૂંસાઈ જ ગયું ગોંડલ આવ્યાને. ચંદુભાઈ વખતે જે માહોલ હતો ને તે આપણે કેમ પાટીદાર આંદોલન હતું એ જ વખતે જ્યારે ચંદુભાઈ આવ્યા ત્યારે વિનુ સિંગાડા જે બનાવ હતો એને હિસાબે પાટીદાર એક થઈને એક ઉમેદવાર હંમેશા ગોંડલ એવું વિચારી રહ્યો છે કે અમારો ઉમેદવાર પાટીદાર હોવો જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જે સાચવી નથી શકતા, જે ડરનો માહોલ જે પટેલ ઉમેદવાર આવે એ નથી કરી શકતો. કારણ કે એના પોતામાં જ એવું નથી હોતું કે આ લોકોને ડરાવીને હું સાથે રાખું. એ હંમેશા પ્રેમથી સાથે રાખે છે. અને જે ગોંડલમાં છે તો પ્રેમ ન ચાલે, પ્રેમ પ્લસ ડર હોય તો એ 100% સક્સેસ થાય. એટલે હું માનું છું એ પ્રમાણે તો વિનુ સિંગાડા કેસ વખતે ચંદુભાઈ ચૂંટણી જીત્યા, એમના પેલા સિમ્પથીની વાત કરી લઈએ કે સિમ્પથીના મતથી કદાચ જીત્યા હશે. તો હવે ફરીથી વિનુ સિંગાડાનું જે ભૂત ધૂણાવવામાં આવ્યું છે મહિલા નેતા જિગીશાબેન પટેલ દ્વારા, તો શું આ આખો કાર્યક્રમ ફરીથી વિનુ સિંગાડાના નામે 2027નો જંગ ખેલાય એવું પાટીદારો માને છે? ગોંડલના સ્થાનિક પાટીદારો 100% માને છે. કારણ કે જો કોઈ પણ જ્ઞાતિ જાતિનું એવું આપણે નથી કહેતા, પણ કોઈ પોતાનો વર્ગ મોટો હોય કોઈ પણ તાલુકામાં તો એને હંમેશા આશા એવી હોય છે કે હું ત્યાં એને મળી શકું, મારો જે પ્રતિનિધિ છે હું એને જઈ શકું, મારે કેવું હોય તો હું એને કહી શકું. અત્યારે પણ જે ધારાસભ્ય ચાલુ છે ગીતાબા ચાલે, ઘણા પણ વ્યક્તિ એવા છે, મારે એવું જવું હોય તો મને કોઈ પ્રશ્ન નથી, પણ ઘણા માણસોનું એવું માનવું છે કે હું જાઉં તો ત્યાં કઈ રીતે જાઉં, અને એ પણ પ્રશ્ન એક છે માણસોને. કેમ જાવ તો ત્યાં કેવી રીતે જાવ? તમારા ધારાસભ્ય છે, એમનું કામ છે, તમને સાંભળવા પડે, છતાં પણ નથી જઈ શકતા. કારણ શું? ડર. શું ડર છે? કે ગોળી થોડા મારે? ગોળી નથી મારતા, પણ એને જાતા જ ત્યાં બીક લાગે છે કે મારી વાત સાંભળશે કે નહીં સાંભળે. હકીકતમાં પેલા લોકો પોતાની વાત સાંભળે છે. એને માર્કેટિંગ યાર્ડની અંદર પણ ગણેશ ચોક્કસ સમયે જાય છે કે આ સમય દરમિયાન એને મળવું હોય, તમારા કાંઈ પ્રશ્ન એને રજૂ કરવા હોય. ગીતાબા મળે કે નહીં? ગણેશ ધારાસભ્ય નથી કે જયરાજસિંહ ધારાસભ્ય નથી? બંનેના ધારાસભ્ય છે અમારા ગીતાબા, એના પ્રતિનિધિ તરીકે ગણેશભાઈ અને જયરાજસિંહ
એ બંને પોતાનું કામ કરે જ છે, પણ માણસોને એવો ડર છે કે એ નથી જઈ શકતા એના એ હિસાબે. કામ બહુ સરસ તમારે હમણાં મારે એવી એક ગીર સોમનાથના જ આપણા એક પ્રતિનિધિ સાથે વાત થતી હતી, સરપંચના પ્રતિનિધિ. એટલે સરપંચના મેં કીધું પ્રતિનિધિનો હોદ્દો ક્યાંથી આવે, એટલે કે એમના વાઇફ સરપંચ છે ને એમના હસબન્ડ છે એટલે એ પ્રતિનિધિ. હવે આ પાછું આપણે એક નવું લાવ્યા, શું આપણી મહિલાઓમાં એટલો દમ પણ નથી કે એ વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય તરીકે બેઠા હોય અને એ પોતાની રીતે આખું સામ્રાજ્ય, પોતાની જે ટૂંકમાં સામ્રાજ્ય તો ના કહેવાય, લોકશાહી દેશમાં આપણે જીવીએ છીએ, ટૂંકમાં પોતાના જે વિસ્તારના કામો છે કરી શકે. 100% આપણે વાતચીત મેં આપણી કરી. મહિલાઓ શું એટલી કંઈ પેલી તો નથી જ. અત્યારે આપણે જે છેલ્લું યુદ્ધ આપણે જોયું તેમાં પણ એક મહિલાએ આખું બે મહિલાઓ પોતાનું છે એ આખું ધ્યાન રાખેલું હતું ને એ યુદ્ધની તૈયારીમાં બધે મદદ કરી લીધી. એવી જ રીતે ત્યાં પણ કરી શકે છે, પણ જે પક્ષ છે ત્યાંનો જે લોકલ માહોલ છે ને ત્યાં હંમેશા લેડીઝ નથી આવતી, એના પ્રતિનિધિઓ જ આવે છે. જેમ ગોંડલ નગરપાલિકાના 2.5 વર્ષ જે લેડીઝ મહિલા પ્રમુખ હોય તે ક્યાંય ન આવે, પણ એના હસબન્ડ હોય અથવા એના કોઈ નજીકના હોય વ્યક્તિ કે એનો ભાઈ હોય કે એના પપ્પા હોય એ જ હંમેશા પ્રતિનિધિ કરતા હોય, એવું મારે પણ જો ધ્યાનમાં આવેલું છે. અને એ પછી તાલુકા પંચાયત હોય તો ભલે, જિલ્લા પંચાયત હોય તો ભલે, નગરપાલિકા હોય તો ભલે, ત્રણેયમાં આ જ રીતે પરિસ્થિતિ હોય છે. તો ગોંડલની અંદર અત્યારે જે પ્રમાણે આ આક્ષેપો લાગે છે કે ગોંડલને ખોટી રીતે ગુંડારાજ તરીકે ચિતરવામાં આવે છે, ગોંડલના જે ઐતિહાસિક જે ગોંડલનો એક વારસો છે ગૌરવલાયક, બરાબર, ભગવતસિંહજીનો, આ વારસાને લજવવા માટેના પ્રયાસો થાય છે, ગોંડલને બદનામ કરવાનું ષડયંત્ર ચાલે છે. તો તમે શું માનો છો, ખરેખર જે ગોંડલના ગુંડારાજની વાત થાય તો બદનામ કરવાનું ષડયંત્ર છે કે પછી ખરેખર ગોંડલની અંદર આવો કોઈ માહોલ છે? મારું ખાલી ફક્ત એમ આ બાબતમાં એટલું જ માનવું છે કે જો કોઈ પોલીસ, કોઈ અધિકારીઓ પોતાની કર્મનિષ્ઠ તરીકે કોઈ બહારની આવક ન હોય અને પોતાના પગાર દ્વારા જો કોઈ પણ વ્યવસ્થિત કાર્યવાહી કરે ને તો 100% ગોંડલ છે તે ભગવતસિંહનું ગોંડલ છે ને એ થઈ શકે. પણ એ નથી થતું, એને હિસાબે જ બે ગ્રુપ થાય છે, પોતપોતાનો વર્ક કરે છે, સામે સાચી ખોટી ફરિયાદો દાખલ કરી લેવામાં આવે છે. એ આપ બધા જોઈ શકાશો. અને ઘણી વખત તો એવું બને છે કે જે પોસ્કોની જે દીકરી હોય છે તેની મહિના દિવસ સુધી ફરિયાદ નથી લેલું, મેં મારી નજરે જોયેલું છે. અને એમાં પછી હેબિયસ કોર્પસ દાખલ થાય ને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે. એટલે પોલીસ તો નઠારી છે ગોંડલમાં, એવું કહેવા માંગુ? 100% પોલીસ સરકારને તમારા માધ્યમથી એટલું કહેવા માંગીશ કે ગોંડલમાં કોઈ સારા, આપણું માધ્યમ છે, સારા અધિકારીઓની પોસ્ટિંગ કરે અને કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે ને તો ગોંડલમાં કોઈ પણ જે વાત કરે છે કે મિર્ઝાપુર છે, એ મિર્ઝાપુર નથી. પણ અત્યારે જે પરિસ્થિતિ જોતા છે ને કે જે બનાવો છે એ ચોક્કસ જે આવારા તત્વો છે, ગુંડાઓ છે એનું જ છે કે જે ક્યાંક ને ક્યાં જોડાયેલા વ્યક્તિઓ છે બેમાંથી કોઈ પણ ગ્રુપમાં, અને એને હિસાબે એની એફઆઈઆર પણ નથી લેવામાં આવતી. અચ્છા, પણ હવે એક એવું પૂછું કે એક સમયે નિખિલ ડોંગા અનિરુદ્ધસિંહના સાથે કામ કરતા અને હવે એમની પણ સામે હોય એ પ્રકારનું વાતાવરણ દેખાય છે, તો ખરેખર આવું છે કે પછી આખું બતાવવામાં આવે છે? ભૂતકાળમાં કદાચ જે છે નિખિલ ડોંગા અને અનિરુદ્ધસિંહ બંને એકબીજાના સહયોગી મિત્રો જ હતા. એની મિત્રતા છે તે જેલ દરમિયાન થઈ હતી, પણ જે 2021 અથવા 21માં જે એની ગુટસીટોક થઈ ત્યારબાદ કોઈ પણ વ્યક્તિએ એને મદદ નથી કરેલી. તેના પછી સાંસદની જે ચૂંટણી હતી 2019માં, તેમાં બધાને ખબર છે કે નિખિલ ડોંગાએ કેટલી મદદ રમેશ ધડુક સાંસદ બનવા માટે કરેલી. પણ એ લોકોએ પણ 1%ની મદદ જ્યારે નિખિલ ડોંગા ઉપર ખોટા કેસ કરીને ગુટસીટોક કરવામાં આવેલી ત્યારે કોઈ પણ વ્યક્તિએ મદદ કરેલી નથી. એવું ગઈકાલના ઇન્ટરવ્યુમાં પોતે કીધું હતું ને હું પણ માનું છું. તો એવું કહેવાય ને કે હવે ગોંડલમાં ગુંડા સિવાય રાજકારણ કરવું અશક્ય છે. 100% મારું તો માનવું જ છે કે 236 બુથ જે સાચવી શકશે. રમેશ ધડુકને પણ ચૂંટણીમાં નિખિલ ડોંગા સપોર્ટ કરે અને આ બધા કરે ત્યારે જીતે, તો પછી આ ચૂંટણીઓ બધી થતી હોય તો ગુંડાના દમ ઉપર જીતાય છે, નાગરિકો મત આપે છે, પ્રેમથી વાત ખોટી છે? 100% ખોટી છે. કારણ કે જે વિસ્તાર છે ત્યાં માણસો જઈ નથી શકતા, એ ફાઇનલ વાત છે. વિડીયો પોતે વાયરલ થાય છે કે જે 3 વાગે બપોરના, એટલે વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો તો કે ત્યાંના જે પ્રતિનિધિ હોય સરપંચ ગામડાના તે પોતે બૂથની અંદર આટા મારતા હોય છે અને એના વિડીયો વાયરલ થઈ જાય તો પણ કાંઈ કોર્ટ જે ચૂંટણી પંચાયત એ પણ કાંઈ કાર્યવાહી નથી કરતી. એટલે આપણે ચોક્કસ માનવું જ રહ્યું કે તમારી પાસે બળ તો જ તમે ચૂંટણી જીતી શકો. એવું માની લઈએ કે ગોંડલમાં જયરાજસિંહ તરફથી કોઈ એમના જૂથમાંથી લડે, અનિરુદ્ધસિંહના જૂથમાંથી લડે, અથવા તો એમના દીકરા લડે, અહીંયાથી નિખિલ ડોંગા લડે, અને આ બધા જ એક સાથે સરસ મજાના કુંડળીવાળા લોકો લડે તો શું થાય? તમે કીધું બધા જ ગુંડાઓ લડે શું થાય?
બધા જ ગુંડાઓ લડે ને તો 100% અત્યારે જે ગોંડલનું રક્તરંજિત ઇતિહાસ છે ને એમાં વધારે 4 થી 5 વ્યક્તિઓ રક્તરંજિત ઇતિહાસમાં બીજા નવા હોમાય એ 100%ની વાત છે. નવા નામ ઉમેરાય, નવા નામ પોતામાં સ્વર્ગસ્થ આગળ લગાઈ જાય. પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, બધાને ભાજપમાંથી જ લડવું છે. એ જ છે કે જે ત્રણેય ઉમેદવાર છે તે ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ એમને જોડાયેલા એવું છે. હશે કે ભાજપ સિવાય નહીં જીતાય, એવું હશે એ 100%ની વાત છે. તો પછી બીજા ગુંડાનો પક્ષ- પાવર શું? ગુંડાનો પાવર એવો છે કે જે ગુંડા છે બરાબર, તેને ખબર જ છે કે હું કંઈ પણ કરીશ તો સરકાર મારી સાચવી લે. સરકારને પણ એમ ખબર છે કે આ સીટ મારે ગોંડલની ન જવા દેવી તો મારે કોઈ પણ એવા બાહુબલીને ટિકિટ આપવી જોશે. ઇજ્જતદારની જરૂર નથી. એના સાફ માટે ચહેરો, સ્પષ્ટ ચહેરો. સાપ ને સ્પષ્ટ ચહેરાનું નથી લાગતું. મેં એટલે જ અગાઉ મેં મારે કીધું ઇન્ટરવ્યુમાં કે કોઈ સારો પ્રતિભાશાળી એજ્યુકેશન વ્યક્તિને ચૂંટણીમાં ટિકિટ આપે તો એ સારી વાત કહેવાય. તો આ હતા ગોંડલથી ધ્રુવ કાછડિયા કે જેઓ પત્રકારત્વ કરી રહ્યા છે. પત્રકારત્વના વિદ્યાર્થી રહી ચૂક્યા બાદ હવે તેઓ પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવી રહ્યા છે. આપણે સોમાન પર તેમને જોતા રહીશું, એમના રિપોર્ટ વિશે પણ વાતો કરતા રહીશું. હાલ આ વિડીયો તમને કેવો લાગ્યો, આપનું મંતવ્ય શું છે કમેન્ટ